સારું ચાલ, હું હમણાં જ રાઈડ બુક કરીને આવું છું. એક મિનિટ અંકલ, આ પર્સ તો પેલા ભાઈનું છે, મેં જોયું છે. આ પર્સ મારું છે. અરે ખોટું કેમ બોલો છો? બાઇક ઉપર બેસતા પહેલા એમના ખિસ્સામાંથી પડ્યું હતું, મેં જોયું છે. જો બેટા, એ ભાઈ તો ગયો, હવે ભૂલી જા. હવે આ પર્સ મારું છે. ઓ ભાઈ, આમાં કોઈના અગત્યના ડોક્યુમેન્ટ હશે અને તમે પૈસાની લાલચમાં આવીને આવી રીતે કોઈનું પર્સ ના લઈ શકો. નહીં આપું તો શું કરશો? જો તમે સીધી રીતે પર્સ નહીં આપ્યું તો હું પોલીસને કોલ કરીશ. વિચારી લો, પછી તમારી મરજી. અરે અરે, એક મિનિટ. લો, આપી દેજો આ પર્સ. આ લો તમારું પર્સ. થેન્ક યુ સો મચ બેટા. ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જતા ને તો હું હેરાન થઈ જતો. તને પેલા ચોરની કઈ બીક ના લાગી? દીદી, હું નોલેજ ગ્રુપ ઓફ આણંદમાં સ્ટડી કરું છું. ત્યાં અમને સિલેબસ સ્ટડી સાથે સાથે જીવનમાં કામ લાગે એવી ઘણી બધી વસ્તુઓ શીખવાડવામાં આવે છે. સારી શિક્ષાની સાથે સારા સંસ્કાર નોલેજ ગ્રુપ આણંદમાં જ મળી શકે છે. વેરી ગુડ બેટા. શિક્ષણ એક એવું હથિયાર છે જે સમાજના દૂષણો સામે નિડર બનાવે છે. નોલેજ ગ્રુપ આણંદ. એડમિશન ઓપન.